છો મારા ફ્રેન્ડનું શૂટિંગ પણ ચાલતું હતું તો હું તમને એમની મુલાકાત કરાવીશ ને કોણ કોણ કેરેક્ટર છે પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં જરા બને રહેજો. વિષ્ણુ, તમારી ચેનલ કેટલા વર્ષથી છે યાર? અમારી ચેનલ બકરાજી કેટલા વર્ષ થયા છે? આપણો 5મું વર્ષ પૂરું થવા છે. હા, 5મું વર્ષ પૂરું થવા છે. 5 વર્ષ પૂરા થશે. આમનું કેરેક્ટર દારૂડિયાનું છે તો હું એમને થોડીક રિક્વેસ્ટ કરું છું કે તમે થોડોક સીન બતાવો તમારા દારૂડિયાનો કેવો છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને મારો એક ભાઈબંધ છે જે મારો નાનપણનો ભાઈબંધ મારી સ્કૂલમાં સાથે ભણતો હતો. તો એને યુટ્યુબ ચેનલ છે એટલે કે કોમેડી વિડીયો બનાવે છે. તો ફ્રેન્ડ, હું એની જોડે જવાનો છું તો હું આજે તમને મુલાકાત કરાવીશ. તેમની આખી ટીમ છે, એમની યુટ્યુબ ચેનલ છે, એ કઈ યુટ્યુબ ચેનલ એ પણ હું તમને કહીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે દેખજો જરા એ કેટલા સરસ વિડીયો બનાવે છે ને એમની યુટ્યુબ ચેનલ છે, લગભગ એમનો 5000 જેટલા સબસ્ક્રાઈબ છે. તો તમે પણ ફ્રેન્ડ એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કઈ ચેનલ છે મારા ફ્રેન્ડ કહેશે, તમે સાંભળજો. અત્યારે હું જઉં છું એની જોડે, એ અત્યારે વિડીયો બનાવવા ગયો છે એક જગ્યાએ, તો હું ત્યાં જઉં છું. તો તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો હું અહીંયા ખારી વાવડી બાજુ જઉં છું પાટણથી, કારણ કે એ લોકો આ બાજુ હતા, મારા ફ્રેન્ડ લોકો વિડીયો બનાવતા હતા. તો હું અહીંયાથી નીકળું છું. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, હવે છે ને હું પહોંચી ગયો હતો. જો હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો આ એમની જગ્યા હતી. આ મારા ભાઈબંધની રિક્ષા છે. જો અહીંયા એમને મને કીધું હતું કે રિક્ષા જોડે ઊભો રહે છે. જો પેલા સામે મને બોલાવે છે, તમે જોઈ શકો છો. જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, એ સામે રહે ને ત્યાં મને બોલાવે છે એટલે હું તો આગળ જઉં છું. તમે વિડીયોમાં બને રહેજો જરા. લગભગ ફ્રેન્ડ મને તો એવું લાગ્યું કે હું આજ નહીં મળી શકું, કારણ કે હું રસ્તામાં આવતો બહુ આગળ આવ્યો પણ મને કશે દેખાણું જ નહીં, કારણ કે ખેતર બહુ અંદર હતું એના લીધે કરીને. પણ તો આ મળી ગયા એટલે સારું કે હું તમને એમની મુલાકાત કરાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, હવે છે ને હું પહોંચી ગયો હતો મારા ફ્રેન્ડના ત્યાં. મેં તમને વાત કરી હતી એ રહી. જો હું તમને રસ્તો બતાવું છું. સૌથી પહેલાં તમે રસ્તો જોઈ શકો છો. જો કેટલો નાનો રસ્તો છે, બહુ એટલો મોટો રસ્તો નથી. એટલા માટે જો સાધન અમે ત્યાં બહાર મૂક્યું હતું ને અહીંયા એક બાજુ ખેતર હતું, આ બીજી બાજુ ખેતર હતું. તમે જોઈ શકો છો ને જો સામે ખેતર પણ ખેડાય છે. એક આ રસ્તો હતો, આટલો નાનો રસ્તો હતો, એટલા માટે સાધન જાય એવું નહોતું. એટલા માટે જો હું ચાલતો આવ્યો હતો. ગરમી પણ બહુ વધારે હતી. ને જો તમે સામે જોઈ શકો છો મારા ફ્રેન્ડનું શૂટિંગ પણ ચાલતું હતું. તો હું તમને એમની મુલાકાત કરાવીશ ને કોણ કોણ કેરેક્ટર છે એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં જરા બને રહેજો. જો હું તમને શૂટિંગ બતાવું છું, તમે જોઈ શકો છો. તમે થોડુંક જરા સાંભળો, પછી આપણે એમના જોડે મુલાકાત કરીએ. ભાઈ, ફોટો પાડવાનું છે. હવે ફોટા નહીં પાડવા આવે, ગોટા નહીં કેતો. તમે જોઈ શકો છો થોડુંક જે બોલે છે એ ગોટા ફોટા એમ કહું છું, પાડવા નહીં. આપણે એમ કહું ગોટા શિયાળામાં પડાય ભાઈ, ફોટાની વાત છે. જો ફ્રેન્ડ, આ રીતે શૂટિંગ ઉતારતા હોય છે. તમે જોઈ શકો છો આ રીતે સરસ શૂટિંગ ઉતારે છે. તો હું અંદર જઉં છું, એન્ટ્રી મારું છું. તમે જરા વિડીયોમાં બને રહેજો. મારા ધ્યાન મેલ દો ભાઈ. પૈસા મે આલ્યા તા ને? પૈસા ભાગમાં આલ્યા છે. મોટા તો ઊંટિયા હોય છે તો લેબડા ખાય. ઓય એટલે મોટા મોટાનું ના હોય આમાં. હો ચમ ખોટા કેમ ભાઈ? મજામાં? સેતુરજી મજામાં? બસ એકદમ. બોલો, માફ કરજો, તમારા શૂટિંગ ની અંદર આવી ગયો છું. બધાના માફ કરજો. હમણાં શૂટિંગ ની અંદર આવી ગયો, કઈ વાંધો નહીં. તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? બરાબર. ફ્રેન્ડ, તમને જણાવી નાખું, આ છે મારો સૌથી જૂનો ફ્રેન્ડ, જે અમે સ્કૂલમાં સાથે ભણતા હતા. લગભગ 10 ધોરણ સુધી સાથે ભણ્યા હતા. આનું નામ છે, રિયલ નામ હું તમને કહી દઉં છું. એનું નામ તો કેરેક્ટરમાં સેતુરજી છે. સેતુરજી છે ને? સેતુરજી છે. અને રિયલ નામ હું તમને કહી દઉં છું, વિષ્ણુ ઠાકોર છે. જો હું તમને મુલાકાત કરાવું છું. બોલો, મજામાં વિષ્ણુભાઈ? બસ એકદમ. તો તમારે કેવું ચાલે છે અહીંયા શૂટિંગ બુટિંગનું? બસ શૂટિંગનું હાલ ચાલે. હાલ તો આ લોકેશન ઉપર આયા. બરાબર, આ લોકેશન છે એમ ને? જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આજુબાજુ ખેતર છે અને ખેતરની આજુબાજુ જ આ લોકો અહીંયા વિડીયો બનાવે છે. કોમેડીનો વિડીયો બનાવે એમ ને? અમારી ચેનલ છે મિસ્ટર મહાકાલ A1. બરાબર. અત્યારે અમે જે કન્ટેન્ટ લીધું છે ને, આ ઠંડા માટલાનું છે. બરાબર, ઠંડા માટલાનું એમ ને? બરાબર. એટલે આની અંદર એવું છે કે ઠંડા માટલા વિશે જે આપણે ગરમી ચાલે છે ને, એટલે અહીંયા તો ફ્રીજનું કોઈ સેટિંગ છે નહીં, એટલે ઠંડા માટલા ઉપર વિડીયો બનાવવાનો છે. બરાબર. બંને ભાઈ ભાગીદારમાં લાયેલા હોય છે. આ બકરાજી તરીકે આ ભાઈ છે. બરાબર, આ બકરાજી નામ છે એમ ને? તમારું રિયલ નામ શું છે? મારું રિયલ નામ છે ભરતજી ઠાકોર. બરાબર. કેરેક્ટરમાં બકરાજી તરીકે બધાને ટીમને સારું લાગતું હતું પહેલથી. બરાબર. એવું એની અંદર નામ બકરાજી રાખેલું. બકરાજી રાખેલું એમ ને? બરાબર. કીધું કોઈક અલગ નવું લાવીએ ને એના માટે. હા, બરાબર. તો ફ્રેન્ડ, તમને થોડીક જાણકારી આપી દઉં. આમની ચેનલ બહુ જ વર્ષો જૂની છે. તો આપણે એમના મોઢે સાંભળીએ કે એમની ચેનલ કેટલા વર્ષ જૂની છે, એ લોકો કેટલા વર્ષથી મહેનત કરે છે, એમના કેરેક્ટરો કેટલા છે, બધું આપણે સાંભળીશું. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો હું તમને સંભળાવું છું. વિષ્ણુ, તમારી ચેનલ કેટલા વર્ષથી છે યાર? અમારી ચેનલ બકરાજી કેટલા વર્ષ થયા છે? આપણો 5મું વર્ષ પૂરું થવા છે. હા, 5મું વર્ષ પૂરું થવા છે. 5 વર્ષ પૂરા થશે. 8મા મહિનામાં 5 વર્ષ પૂરા થશે એમ ને? બરાબર. 5 વર્ષથી મહેનત કરે છે. બરાબર. અમારી જોડે લગભગ 20 થી 25 માણસ આવી ગયા ને આપણી જોડે. 20 થી 25 માણસ આવી ગયા. એમાં 8-9 જણા છીએ અમે. બરાબર. 3 જણા નહીં આવીએ કે ઓકે, ઘરની પરિસ્થિતિ
થોડી ખરાબ હોવાના કારણે. એવું છે એમ ને, બરાબર. તો તમારા બધા કેરેક્ટરની જરા મુલાકાત કરાવી નાખ ને અમારા વ્યુઅર્સને. અમારી ટીમ જો તમે તમારી રીતે પૂછી લો ભાઈ, બધાય બહારથી આવે છે. એવું છે એમ ને, બરાબર. તો સૌથી પહેલા તમારી મુલાકાત કરાવી નાખે. તમારી થોડીક થઈ ગઈ હતી, તમારી કેરેક્ટર શું છે અને તમે કેવી રીતે આ વિડીયોમાં કેવી રીતે આવ્યા, તમે કેવી રીતે જોડાના વિષ્ણુ જોડે, જરા એની જાણકારી આપજો. એટલે અમે વિષ્ણુભાઈ જોડે જોડાના લગભગ 5 વર્ષ થયા. 5 વર્ષ છે એમ ને, પહેલા બરાબર. હું સિંગરનું કામ કરતો હતો. ઓકે, પણ વિષ્ણુભાઈ એવું કીધું કે આમાં આપણે પૈસા બગડે છે, બરાબર, અને એ ધંધો ના કરશે, એના કરતા આપણે કોમેડી લાઈનમાં આવતા રહો. બરાબર. કોમેડી લાઈનમાં એમની જોડે સેટ થઈ ગયા અને એમની જોડે સારું બન્યું. પોઝિટિવ એમની જોડે મહેનત કરીએ છીએ. એવું છે એમ અને ને, આગળ કરતું રહેવાનું છે. બરાબર. વિષ્ણુ તમારી ચેનલ પાસ થઈ ગઈ? હા, મોનેટાઈઝ થઈ ગઈ. પણ બરાબર. જરા તમારા ચેનલ નું નામ તો જરા કહી દે અમારા વ્યુઅર્સ ને. આપણો મિસ્ટર મહાકાલ A1 તરીકે છે અને શંકર બરાબર. ભગવાનનો સિમ્બોલ છે. બરાબર. ને તમારા સબસ્ક્રાઇબ કેટલા છે એની અંદર? સબસ્ક્રાઇબ છે 5000 ઉપર આવે. 5000 એમ ને, બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, વિષ્ણુ બહુ વર્ષોથી મહેનત કરે છે. લગભગ એની મહેનત તો એને હજી એટલું બધું ફળ નથી મળ્યું, એટલું તો મને નહીં મળ્યું કે એને પણ નથી મળ્યું. અમારા બંનેની ચેનલ તમને ખબર જ હશે, મારી ચેનલ તો તમે દેખો જ છો વ્યૂ, એટલે તમને ખબર જ હશે. વિષ્ણુની ચેનલ 6 વર્ષથી છે પણ ફક્ત 5000 ફોલોવર છે. તો ફ્રેન્ડ હું તમને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે તમે વિષ્ણુની ચેનલ એટલે કે મિસ્ટર મહાકાલ A1 ની ચેનલનું નામ છે, તો તમે એની ચેનલ લાઇક ચેનલ સબસ્ક્રાઇબ કરજો. એની ચેનલના વિડીયો દેખજો. સરસ વિડીયો બનાવે છે, ગુજરાતી વિડીયો બનાવે છે, જે ફેમિલીમાં બેસીને આપણે પણ જોઈ શકીએ છીએ એવા વિડીયો બનાવે છે વિષ્ણુ. તો હવે આપણે બીજા કેરેક્ટરની આપણે મુલાકાત કરીએ છીએ. તમારું નામ શું છે કેરેક્ટરમાં? મારું નામ સોમાજી. સોમાજી એમ, કેરેક્ટરમાં સોમાજી જ છે ને? હા, સોમાજી. રિયલમાં સોમાજી? હા, રિયલ. બરાબર. હા. અને તમારા કેરેક્ટરમાં તમે કયું કેરેક્ટર નિભાવો છો એમ આની અંદર? કોમેડીમાં બધામાં તમે આવો છો? એમાં એવું છે કે આમનું મેન કેરેક્ટર 18 વર્ષનો મુદતિયો હોય છે. બરાબર. લગ્નનો વિડીયો બનાવીએ, બરાબર. 18 વર્ષના મુદતિયા તરીકે આ કામ કરે છે. અને કોમની બરાબર. ઉંમર તો તમારે કેટલા વર્ષ થયા છે? મને 70. 70 વર્ષ થયા, પણ બરાબર. હાલે ગમે તો તડકામાં સીન આપો, કોઈ બરાબર. બી જગ્યાએ સીન આપો તો એરિયા સીન કરી નાખે. હા. સરસ. હાલે લો. પાણીમાંથી તરીને બહાર નીકળી જાય. એક દિવસ બહુ ટાઈમ થયો, બરાબર. જે તળાવની અંદર એમનો સીન હતો. અમે નતા નીકળી ગયા, પણ આટલી ઉંમરે આ કાકા નીકળી ગયા હતા. બરાબર. અને મહેનત બહુ કરે છે એ. બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું કેટલી મહેનત કરે છે. એમની એજ પ્રમાણે તો બહુ સારું કહેવાય કે આટલી એજે આટલી મહેનત કરે છે. નકર 70 વર્ષના કાકા આટલી મહેનત કરી શકે એટલે કે કેવું પડે, આમ બહુ મહાની વાત કહેવાય. હવે આપણે બીજા કેરેક્ટરના જોડે સાંભળીશું શું કહે છે. તો આ બીજું કેરેક્ટર છે. તમારું નામ શું? મારું નામ કાંતિજી. બરાબર, કાંતિજી એમ ને? કાંતિજી માસાથી હું આવું છું. બરાબર. આ ચેનલ વિશે હું કોઈ જાણતો નતો, પણ આ સોમા કાકા રહ્યા ને, હા. હીરાએ મને લાયેલા છે. બરાબર એમ ને ને? કે આવી ચેનલ ની મને કોઈ ખબર જ નથી આ કોમેડી વિશે. બરાબર એમ ને? પણ હું આ 3જું વર્ષ છે મને. બરાબર. આ તમારે શું થાય, કઈ સગું થાય છે? અરે અમારા કાકા જ થાય છે પાડોમાં, વાકુંદર ના છે. બરાબર એમ ને? અને શરૂ હું બેઠો હતો રોડ ઉપર, બરાબર. કે મને કે તમારે કોમેડી માં આવવું છે, એટલે હું તો બરાબર. પહેલા વહેલો કોઈ જોવા આવું કે બરાબર. કેવી કોમેડી આવે હા, બરાબર. એ વિષય મને આ કાકા લાયેલા. તે દાડાનો 3 વર્ષથી આજ દાડા સુધી હેડ્યો આવું. ઓકે, બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું, આટલા બધા કેરેક્ટરો આવે છે પણ એમને તમને ખબર જ હોય કે પહેલા શરૂઆતમાં તો કાંઈ મળે નહીં. હજી તો વિષ્ણુની ચેનલ પાસ થઈ. વિષ્ણુ કેટલા ડોલર થયા છે તમારી ચેનલની અંદર? $71 થયા છે, હજુ 29 કરવાના. બરાબર. તમે આટલા વર્ષોથી મહેનત કરો તો તમારા જોડે કોઈ સાધન આની માટે યુટ્યુબ માટે તમે કોઈ વિડીયો બનાવવા માટે કોઈ મોબાઈલ કે એવું કંઈ લાયેલા? મોબાઈલ ને બધું અમે પોતપોતાની રીતે લાયા છે, પૈસા ઉઘરાઈ. કારણ કે બરાબર. આપણે પરિસ્થિતિ પ્રમાણે. હા, બરાબર. આપણે હજુ આગળ આવીએ તો કોક કરીએ, પણ હજુ હા. તો જ છીએ. હજુ પબ્લિક નો એટલો બધો સપોર્ટ નહીં એમ ને? સપોર્ટ નહીં. બરાબર. એના કારણે એમ ને અને તમારા એમાં જોડે? પણ વિશ્વાસ છે ગમે ત્યારે આપણને સપોર્ટ કરશે. બરાબર. ને તમે વિડીયો સીધે એડિટ શેમાં કરો તમે? એડિટિંગ અત્યારે તો મોબાઈલમાં જ કરીએ. મોબાઈલમાં જ કરો એમ? લેપટોપ લાવ્યું છે હમણાં. લેપટોપ લાવ્યા છે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું, અત્યાર સુધી વિષ્ણુએ લગભગ યુટ્યુબમાં ઘણો ખર્ચો કર્યો છે. કેટલો ખર્ચો કર્યો યુટ્યુબમાં વિષ્ણુ? યુટ્યુબમાં ખર્ચો તો લગભગ આમ તો જોવા જઈએ ને અમે બધા ભેગા થઈને કરે છે. હા, બરાબર. ભેગા થઈને 50,000 નું લેપટોપ છે. ઓહો. એ લોન ચાલુ છે. બરાબર. બરાબર. પછી મોબાઈલ ની લોન ભરી ગઈ. મોબાઈલ ની ભરી ગઈ 30,000 વાળો મોબાઈલ હતો, એટલે 80-90,000 નો ખર્ચો કરેલો. ઓહો. ચેનલમાં. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું કેટલો બધો ખર્ચો કરેલો છે. એમને ખાલી એક જ ધગસ છે કે ખાલી યુટ્યુબમાં અધર આવવાનું. અને બધાની પરિસ્થિતિ ફ્રેન્ડ હું તમને કહી દઉં કે જેટલા કેરેક્ટર છે મારા સુધીનું હું તમને કહી દઉં કે અમારી પરિસ્થિતિ એટલી બધી નથી કે અમે સારો એવો મોબાઈલ એપલનો મોબાઈલ આવી શકીએ અને આમ સારો કે એને સારા લોકેશનમાં જઈ શકીએ. તમે લોકેશન દેખીને તમને ખબર પડી જ ગઈ છે લોકેશન કેવું છે, તો કે ખેતરનું લોકેશન છે. ફ્રેન્ડ તમને એક જ રિક્વેસ્ટ છે કે તમે થોડીક મદદ કરજો આમના ચેનલ માટે. હવે હું તમને બીજા કેરેક્ટરને પણ મુલાકાત કરાવું છું, તમે કરી શકો છો. જો એક આ બીજા કેરેક્ટર હતા. તમારું નામ શું છે? મારું રિયલમાં અરવિંદજી છે. બરાબર. અને કોમેડીની અંદર મુળાજી. મૂળાજી એમ ને? મૂળાજી. બરાબર. હા, તમે કેટલા વર્ષથી આ ચેનલ સાથે જોડાયેલા છો? એમાં લગભગ મને 12 મહિના જેવું થઈ ગયું છે. 12 મહિના જેવું થઈ ગયું છે એમ?
બરાબર જ્યારે અમારે વિષ્ણુભાઈનો ભાઈબંધ ખરા અમે મુલાકાત થતી અમારી બરાબર હું કહેતો કે મારે આબુ છે હા. બરોબર પછી વિષ્ણુભાઈને એક દિવસ વાત કરી મેં હમ કે વિષ્ણુભાઈ કીધું કે તમે આવો હું એક જ દિવસ માટે આવવાનો હતો હા પછી બરાબર મને રસ પડી ગયો હા. એટલે ત્યારે તારનો હું જીવથી અમે હેડ્યો આવું છું એમ અને બરાબર. કોમ કરે જઈએ છે ઓકે અને અમારે તો એટલું કહેવું છે કે અમને સપોર્ટ કરો. બરાબર ફ્રેન્ડ હવે વિષ્ણુ કંઈ કહેવા માંગે છે મેં સાંભળો જરા શું કહેવા માંગે છે વિષ્ણુ શું કહે છે તો ભાઈ આપણે તમારા ચેનલનું નામ શું છે? મિસ્ટર દલવાડી વ્લોગ્સ મિસ્ટર દરવાડી બ્લોગ. તો તમામને ખાલી એટલું કહેવા માંગુ કે ભાઈને ખાસ સપોર્ટ કરજો. ભાઈ બહુ મહેનત કરે છે અને બ્લોગ બહુ સારા સારા બનાવે છે, ફેમિલી સાથે બનાવે છે અને બહાર જઈને બનાવે છે. એટલે બ્લોગ જોવાનું ભૂલશો નહીં ને નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. બરાબર ફ્રેન્ડ હવે પેલા વિષ્ણુને થેન્ક યુ કહું છું કે મારી ચેનલને થોડુંક આટલું કહેવા માટે. ફ્રેન્ડ હવે હું તમને બીજું કહેવા માગું છું કે આમની જે ચેનલ છે એમના જે વિડીયો છે વિડીયોમાં એ લોકોનો પેલું નહીં કહેતા કે ડાયલોગ હોય અલગ અલગ પ્રકારનો, તો કે આ લોકોને પણ ફેમસ અલગ અલગ પ્રકારના ડાયલોગ છે. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને ડાયલોગ સંભળાવું છું. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ હવે હું તમને ડાયલોગ સંભળાવું છું, તમે ડાયલોગ સાંભળી શકો છો. તો સૌથી પહેલાં વિષ્ણુ તમારા ચેનલમાં કેટલા ડાયલોગ કોના ડાયલોગ છે આમ અલગ અલગ ફેમસમાં? આ ભાઈનું હજુ તમે ભાઈ આ ભાઈનો છે નામ પૂછ્યું નથી પહેલા. બાકી છે? હા સોરી ભાઈ બાકી રહી ગયા, એ તો યાદ જ ના આવ્યું. કાંઈ વાંધો નહીં, આપણે આ ભાઈને બાકી રહી ગયા તો સૌથી પહેલાં નામ પૂછી લઈએ પછી ડાયલોગનું પછી રાખીએ. તો પહેલાં નામ શું તમારું? મારું રિયલ નામ છે મેહુલ. બરાબર. કોમેડી લાઈનમાં એક્ટરમાં ગાભાજી તરીકે નામ છે અને રોલ પાત્ર જે કેરેક્ટર કહેવાય મેન હા. આપણે દારૂડિયાનું એક્ટિંગ કરીએ છીએ. બરાબર અને ખાસ અમારી ટીમની ખૂબ મહેનત છે કે ગમે તે કરીને યુટ્યુબમાં આગળ આવું. બરાબર જય માતાજી મિત્રો, અને તમારી ચેનલને ફૂલ સપોર્ટ કરે. બરાબર. તો હું ફ્રેન્ડ તમે આમનું કેરેક્ટર દારૂડિયાનું છે તો હું એમને થોડીક રિક્વેસ્ટ કરું છું કે તમે થોડોક સીન બતાવો ને તમારા દારૂડિયાનો કેવો છે, તો આપણાને ખબર પડે કે એમની એક્ટિંગ કેવી છે. તમને પણ દેખી શકો છો, આમના વિડીયો તમે દેખશો. પણ અત્યારે આપણે થોડુંક એમને કહીએ કે રિક્વેસ્ટ કરીએ કે તમે થોડોક કે તમે દારૂડિયાનો સીન બતાવજો અમને. તો હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે બતાવી શકશો અમારા વ્યુઅર્સને દારૂડિયાનો થોડોક ખાલી તમારો જે સીન હોય એ રહ્યો જરા ઝલક જોઈ છે? હા ઝલક જોઈ છે આ થોડીક દારૂડિયાની. જો ફ્રેન્ડ હવે બતાવે છે, તમે જરા આ વિડીયોમાં બન્યા રહેજો. જો ક્યાં છે એ રહ્યા તમે સાંભળજો ફ્રેન્ડ. હવે બકરાજી આઈ ગયા આવી ગયો, ધંધો છે કે નહીં બીજો કામ? આવી ગયો અને ગોમમાંથી હારા સમાચાર લઈને આવ્યો. તમારા મોઢે કોઈ સારા સમાચાર હોય ખરા? આવે તમને આવે. શું લાવ્યા છો? ગોમમાં આ ગરમી ચીવી પડે છે, ખરા તાપની. ઠંડુ માટલું વેકાવા આવી તું ગુલ્ફી આવી હતી. ઓય લીધી લીધી ની તમારા જોડે 20 રૂપિયા લેવા આવ્યો છું. જાર હોય તાર મફત હું ગોતવું છે બસ. એમાં તમે ચિંતા ના કરો, તમારે તો મજૂરી આવીને વળાઈ દઈએ હોવે. લો અને હેડો કો માર હંગાત મારે નહીં આવું, તમ સમજાજો. ગુલ્ફી ખાવા થાય. મારે ખાવી નથી ભાઈ. અરે ગોમમાં તો ખબર હશે, આપણો ડાયલોગ ખબર છે કપાજીનો. હા ખબર કોઈ હમણાં ખબર પડે મને. એમ કપાજી હા થોડા માપમાં રહેજો હો, નકા હું બોયો બટન કાઢે ને તો કોનથી કાઢ હોમાં ના પડતા મહેરબાની કરીને. એટલે પૈસા આપણો કાપા કાઢી નાખે એવો માણસ. આ ભલે રહ્યા પણ ક્વોન્ટિટીને સમજાય દો. ગોમમાં એમ કપાજીની પડી વાગતી નહીં હોવે. કપાજી આખા ગોમના ગાભા કાઢે છે ને તમારા કાઢ નાખશે હોવે. એ ભાઈ પોટલીઓ પી નેહરી પડો છો, કાભા કાઢતા કાઢતા પેલા ઉકેડા શું થવા જતા રહો છો. પણ જાબાજન તમે લપ કરો એની એટલે આ લપ નહીં તમે મને બખે પાડો છો, શાનો લપ કર્યો છે? હળવાટી એટલે પણ ઈ બે જણા કોમે આવ્યા તો એના આલ્યા છે. મને દારૂડિયો નફરત છે, તમને હું કહી દઉં પાછો. તું ભાઈ નેકળજી, હેલો તું જા ને માર ખીને મરી જઈ તું. જા હવે હેર તો હાલતે ના. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું કેટલો સરસ આ ડાયલોગ, એમનો સીન થોડોક લીધો હતો પણ કેટલો સરસ છે. એટલે તમે ખાલી વિચારો કે એ લોકો વિડીયોમાં કેટલી સરસ એક્ટિંગ કરતા હશે ને આટલા 5 વર્ષથી મહેનત કરે. એટલે તમને ખબર હોય કે એક્ટિંગમાં તો પરફેક્ટ થઈ ગયા. કોઈ બી માણસ હોય તો 6-12 મહિનામાં તો એ લાઈનમાં પરફેક્ટ થઈ જ જતો. 5 વર્ષથી મહેનત કરે છે તો અમની એક્ટિંગ બહુ સરસ છે. તો તમે વિનંતી કરું છું કે તમે આમનો વિડીયો દેખજો, આમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જલ્દી તમે દેખજો. સરસ વિડીયો બનાવે છે. જો હવે હું તમને મુલાકાત કરાવું છું. વિષ્ણુ તમારો ડાયલોગ કયો છે જરા કહેજે જરા એક. આપણો ચેનલમાં નામ તો શેતુરજી તરીકે હે ને. બરાબર. એક જ ડાયલોગ છે કે આ શેતુરજી છે, એક જ પંજો મારશે તો ચીરી નાખશે. બરાબર આપણો એ સરસ dialogue. સરસ ડાયલોગ. અને બીજા કોનો ડાયલોગ છે? આ બકરાજી બકરાજીને એમ ને. બરાબર. તમારો ડાયલોગ શું છે? કહી દે. યાતુજી મને માતાના માપ મરે છે ને ફાઈટ કેવરાજી છે. આ આપણો ફેમસ ડાયલોગ છે. બરાબર. ને બીજા કોનો હતો ડાયલોગ ફેમસ?
એક આ જે આપણે કોનથી જીત તરીકે નોંધ છે ને બરાબર, હવે આમનો ડાયલોગ વાપરી લો. આપણો ડાયલોગ કેવો છે ખબર છે? હા. મેન કોનથી કાટ. બરાબર કાટમાં કાટ એટલે કાટ. ગમે એવો ભલભલાનો પાણી ઉતારી નાખે. બરાબર, એમ ને એમનો ડાયલોગ છે એમ ને. સરસ સરસ. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું જરા કે આમની ચેનલમાં આટલા સરસ ડાયલોગ છે અને આટલા સરસ વિડીયો બનાવે છે, તો તમને રિક્વેસ્ટ ફરીથી કરું છું કે તમને આમની ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.